મારું બેટું એ તો મેં સારું કર્યું ટેકરો કરી નાખ્યો ને બસ તોય તલાનું પડી ખેતરમાં જતું રહે અને બધા ખેતર ધોઈ ગયા તો સારું તો ટેકરો કરી નાખ્યો અને આ બાજુ તે બધા બાવરિયા નાખી ગયા એટલે અમુક ટેન્શન નહીં આપણે અહીંયા બધા કાંટા હાઈ આમ સાઈડમાં નાખી દઉં આ બાવરિયા બાજુ એટલે પછી કોઈનું બાઈક પંચર ના થાય લો નાખી દઉં એક કાંટો તો હમણાં મને કરી ગયું હા જોગીજી બોલો શું કરો કશું નહીં બોલો બોલો આ શું કાંટા બાટા એક પોર કરતા રહ્યા બહુ કશું નહીં એવું કે હા એટલે આપણે બે ભાઈ બંને એટલે થોડીક પાડી દીધી હા ઈચ્છા થઈ ગઈ અને મને હું તમને એટલે. શું કહું હા બોલો આવા હાથી જેવા શું ચંપલ લાયા તમે ચાહે ઓપરેશનલ બંને પ્રોફેશનલ હા આઈ 500 રૂપિયા ના 550 ત્યાં તો તમે 500 વાલે ના આવું. 30 રૂપિયા મોલા લારી માં લીધી હા? મને જેવું લાગે કે લારી માં લીધી ડોક્ટર ચંપલ ડોક્ટર 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 હા ડોક્ટર ચંપલ હા ખતરનાક બાત વાંચા જુઓ ખાલી વાંચા જુઓ જબરો મચા તમે તો યાર આવું કેમ ચંપલ જ એટલા વાંચા નહીં યાર તમારે ચંપલ નહીં એવું ને નીચે આવો ને તમારે એને નાના લાગો અરે યાર આઈ જા ચાલ જોઈ લે ઠેંગડા ડોહા તો મજા આવે તો જો ખાલી પ્રોફેશનલ ચંપલ પહેરવી ને હા, આ 10-20 વાળા નહીં પહેરવાના કોઈ દાડો 20 વાળા એવા ચંપલ જ ના પહેરવી આપણે શું કહું બીજું કઈ અને આ તમારો પારો વચ્ચે કરાવડાવી યાર તારો ચમ કરાવ ખબર તમને હા આ બધું તલાનું પાણી આમ ખેતરમાં જતું હતું અમારે તો બધા અલ્યા તલા ઓ ધોઈ બધું ગયા આ તૂટી ગયું તું નહીં વો વાત તાળા આમ તો ઓલી પારી પડી ગઈ અલ્યા આ વાત હતી આ તો આખી બાજુ તૂટી થઈ ગયો આમ દોસ્ત કરે પેલા જો. તો હવે તમારે સંતે કરાવવું પડશે ને તમારે સ્વિમિંગ પુલ ની પાણી તો હા એ દેતો નહીં યાર ઓહ, સ્વિમિંગ પુલ નું પાણી નું સંત કરાવવું પડશે ને આપડે હા, તો કરવું પડશે પણ આ પાણી છે દોષી થાય ને તઈ કરવું પડે એ, ને કે આમાં જવું ને તો જતો રહું ડાયરેક્ટ પાણી પાણી નો અવાજ જબરો આવો હો. હા પાણી નો અવાજ તમારા જબરો. ખેતર ની આખી પથારી પડી ગઈ લાગે આમ જો અમારા રગડી જતા ને ભોય ને જળ જે પડી પ્રોફેશનલ ચંપલ માં માટી ભરાય નહીં ચાલે મારા પછી આને તો હોય નહીં વોટરપ્રૂફ નહીં હે વોટરપ્રૂફ નહીં વોટરપ્રૂફ હા હા વોટરપ્રૂફ વગર ના મારા બેટા કેવા લાગે વોટરપ્રૂફ વગર ના હે હા વોટરપ્રૂફ વોટરપ્રૂફ બરાબર વોટરપ્રૂફ વાળા આવે યાર પહેલી વખત આપી મેં તો ત્યારે અરે તમે યાર કોઈ દાડો તમારી જિંદગીમાં હજી હવે ચંપલ ના પહેરાવે શું તમે હાફરતા છો તમારી જિંદગીમાં તમે 5 રૂપિયાનું કોઈ ખાતું હોય પેલા જમાનામાં તો અમે રહ્યું ને શું કરતા ખબર ઓલી બોટલ હોય બોટલ બસમાં કાણા પર અંદર પર ખાલી નેતા અંગૂઠો ઓલા બોટલ ના કાણા દુકર ઓહ નેતા કશું તકલીફ ના પડતી અમારા પેલા જમાનામાં એવું હતું હો કયો જમાનો એ જમાનો એ તો અમે મને નહીં તો હું ભગવાન જોડે આ વાત જ કરી લેવો કયો તો કયો જમાનો એ તમને ના દેખાય અમને દેખાય તમને દેખાય વાતાર ભાઈ ભગવાન કોને દેખાય ભગવાન ના દેખાય સત્ય માણસ હોય ને દેખાય તમે સત્ય કહો અમે થોડા તમે ઘોડા ખોટા એટલે જ આ 500 વાળા ચંપલ પહેરીને ફરવી આના કેસી એટલે અલ્યા તમે કે હે હા આ જેટલાનું તમે રૂપડા પહેરો ને રૂપડા એટલા જ આ કે જ છો કે છે કે છે આ શું હે આ શું એ તો મરી જવાનું રાવણે જવાનું રૂપડું એ રાવણે જવાનું હોય ને, રાવણે આને જવાનું નહીં કઈ તો આ તો આપણો ડુઓની સ્ટાઈલ મારે મોડું થાય એકચ્યુઅલી માં હે ને મારે હે ને હજુ ગાડી આપડી ત્યાં પડી છે એટલે આ તમે ખોદાઈને નતું મૂક્યું એટલે હું ત્યાં મૂકીને આવ્યો હા રોડ ઉપર પડી બાર શું કરવાય પરસ્યો થઈ ગયો મારે ઈસુમ જઈને પેલા બેહવું પડશે પછી મારે એકચ્યુઅલી માં અત્યારે અમે તો મોડું થાય. પછાવામાં જ રહેવું તમે પરસ્યો હમણાં મારે ના રહીએ છીએ આમ શું કરવાનું આ મને તમારી પાઘડી નાખી અરે કેવા મણા મારા બેટા આમ કહા કે અને આથી જેવો ચંપો પહેરે આથી આવો તો અમારે ખાલી આટલા પાત્રા હ તેવું બસ આપણે ક્યાં વાંચું દેખાવ આપણે ખાલી નાના હ આ જ બરાબર છે ને મારું બેટું અહીં જબરું પાણી જાય મારો ઓછો અહીં મારો વાડામાં ગયો માટી કાઢીને લઈ ગયો આ તો આખો ટેકરો અને મારો ફરતે વાડ કરેલી હતી વાડા ખાડો પાડી દીધો અને બાવરે લઈ ગયો લાકડો ના રહેવા દીધું મારું તો બહેન ચિયો હશે એવો મૂર્ખો કે મારે માટે લઈ ગયો એને ખબર નહીં ક્યાં રહી ગઈ કોણ હ
જવું પડશે મારે આમ તપાસ માટે હે ને ગોલ લે. તો રહી છે કપૂરજી હા આ બાજુ આવો ના બાજુ એટલે ચંપલ સાફ કરું આવડા ચેન ચપ્પલ લઈને આયા આવા ના આપીએ ને ભાઈ, આપણે પ્યારી 20 વાળા ઓછા. ચંપલ આ 1000 રૂપિયા ના હે કંપની મેં લાયો ઘસી ગયા ઘસી બ્રાન્ડ ગશેલા ને પાત્રા જ બ્રાન્ડ આવે ડોક્ટર ના લાવો લ્યો એને ખેતરમાં હા હે આ તો શું એડવી મહાણિયા મેડવી અમે મહાણિયા મેડવી એટલે મારું મગજ ઠેકાણે નહીં ને તમે યાર ખોટી મગજ મારી ના કરશો આપણે તો ખેતરમાં મેડવી હાલ લે અને આ શું કરી બધું મૂક્યું હા ખાડો એટલે આ ચિયો કા મૂર્ખોયો હે ને એને માટી લઈને નાઈ ગયો યાર ખબર નહીં મને તો હું તો કોઈ તલાવ બનાવ્યું છું આમાં શું તલે બનાય મારો વાડો હતો મેં લાકડું નહીં રહેવા દીધું લાકડું પડો આ બધું લાકડું જ છે તમારે ક્યાં હરગવાનું હતા લેવાના દાટી દેશી અંદર એટલે આ દાટવાની વાત નહીં મૂર્ખા એટલે મરી જાય દાટ દેવા થાય ને આ માટી ઉપર આમ પૈકી શું પેલા વાર દેવાની એટલે આ મૂર્ખાને ચિયો સમજાવો એટલે આ શું થયું માટી કોણ લઈ ગયો એ ખબર હે એ માટી મારી હરી મોર હતો ઓલો આપડે શું કહેવાય શું? ગેપ હતો ને ગેપ ગેપ કે ધાર ઓલો તાર નથી ડીપ પડતી હતી ડીપ ઓ ડીપ ઓ તે હે ને અહીંયા જોગાજીએ પારો બાંધી દીધો ચમ હા હા એમને ખેતરમાં માટી જતી હતી એટલે ખેતરમાં માટી નાયા જવા દેવાની હોય એટલે આ પાણી જતું હતું ચમ પાણી જતું તું તલાય તૂટી ગયું તલાય મારા આ બે હાલત જોગા જોડે જવું પૈસા વસૂલ કરું પૈસા વસૂલ તમે કરીને શું કરશો હવે નાખી દીધી વાત પતી જઈ પૈસા લઈશ ના માટે ના એક ફેરાના કેટલા 500 રૂપિયા ચાલે 500 રૂપિયા ચાલતા હોય શું થઈ ગયું તો હવે જોગા જે લઈ લીધી આ ક્યાં તારો પ્રાઇવેટ વાયરો હતો પ્રાઇવેટ હતો સરકારી હતો સરકારી એટલે દસ્તાવેજ પડ્યા મારી જોડે તો યાર ભાઈ દસ્તાવેજ બતાવીને તારે લઈ જવાનો બરોબર આ રહ્યા ફોન માં જ પડ્યા હે. તો જા તને નીકળ હેડ. જોગા જોડે જ મારે જવું પડશે જતાવો. એની. એ મૂર્ખા મારા વાડામાં માટી ચમ લીધે પૂછ્યા વગર? હા એના હાથમાં ડોહા એના હાથમાં મારો આ માટી કોને પૂછીને નખાઈ દે કોના પછી મારો એ કોને પૂછીને મારું એમ ના 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 હા મને સો આનો જવાબ આલ પેલા શું માટી કોને પૂછીને નખાઈ માટી હે પેલા તમે એ નહીં મિલાય ભલા દબાય બોલ વાહ. હા તમારા ખેતરમાં નહીં લીધી મેં હવે ઓલો મારો વાળો કોનો હતાણે એ માટી ખોદેલી ઈ માટી કોદેલી બીજું કોકે ખોદી છે તો હવે આ અરે મારી માટીની મેચ કરાવું હે ક્વોલિટી ચેક કરાવી ની માટીની ને બેની આ માટીની લેતો હેડ ના 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 સાચું બોલ કોને પૂછીને નખાઈ મને પૂછીને તમને ફોન કરે પણ તમે ઉપાડ્યો નતો એટલે આ મૂર્ખ હોયા તારો ને મારામાં નંબરે નહીં મારામાં તારો નંબર નહીં તારામાં મારો નંબર નહીં આ બોલે તારું મારું નહીં તારે મારું હે શું બોલે ખબર ના પડી મને તો આના પૈસા લઈને આન ને કેટલા હું ફેરા ગણાવું જીસીબી વાળાને ફોન કરું કેટલા કલાક કેટલા 10 મિનિટના હા 500 રૂપિયા હા 10 મિનિટ ચાલ 500 મારો ભાવ મારી માટી હે આપવાના ભાવ કે માર ખાવાનો હે? દાટી દે જાય ના ખાડો બધું ના હોય ઓય સ્વિમિંગ પુલ શું લેવા મને પૂછીને બનાવ્યો તો તમારા સ્વિમિંગ પુલ તમારા સ્વિમિંગ પુલ મને પૂછીને બનાવ્યો જાય ભાઈ પૂછો જ છે ને તો ત્યાં વરસાદ દેખ્યો આ માટી હતી ને તાર પાડીને ખોદી ખોદીને લઈ લીધી લે લીધી કિસી પર વારંગ ગયો એની કિસી બી ખોદ્યું આ તાર શું કોને પાડ્યો તો ત્યાં તમે જ તે બીજા કોને પાડ્યો તો માતા નહીં હાથમાં ગણાવો પૈસા કાઢવાના કે નહીં કાઢવાના કાઢવાના હા હા બોલો 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 મારા મને 10,000 રૂપિયા માટી ના મારે એને જવા દો એને જવા દો એ તો પૂછી લ્યા મૂર્ખા હા હા અને આ એક કાકા હે અને આ ભિખારી છે તો પૈસા માંગતા લાગે મારી જોડે રેવન પડો એકચ્યુઅલી માં આ ભલો કાકા ને આમ એકો રાખતા હોય તો મારા પગ પંચર પડી જાય એટલે આ ભલો એક કાકા ને બધું નરું
વેરામ શેર કરી નાખ્યું હે. પૈસા હાલવાના કે નહીં હાલવાના 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 પૈસા કઢાય કાંઈ ફાંસી લટકાવવું આ બહુ હા, ના, પાગલ થઈ ગયું. ફાંસી લટકાવવું હોય ને મને થોડોક ટાઈમ આલો કરું વાંચો મને થોડોક ટાઈમ આલો એ જોગીજી એ રહેવા દે લે મરી જશે મૂર્ખા. અરે મારી નાખું ડોહાને દાટી દઉં આય નાય બોલો બોલો જોગીજી બોલો. પૈસા માંગવા માટે ના ઓય, એ, હવે મારી નાખું પડશે લ્યા. એ, એ જોગીજી જોગીજી એ, જો હું પતાવવા માટે આવ્યો છું યાર. એ તું થોડું કામ આતું રે. મારા પૈસા જોઈ મારી હું માટે શું કહું જોગીજી હા એમને શું કરવાનું બોલાડો આપડે માટીના કેટલામાં પૈસા માંગવા આપણે સાથે રહી એવું માટેના પૈસા જ આપણો ભાઈ બને થતો જીસીબી વાળો ઓવો 5,000 રૂપિયા દો ને બહુ ના હોય પતાવાનો રફા દો બાપ 5,000. 5,000 માં ના મેર આવે હા? તો ભાઈ માટી ઉખાડીને લઈ જા પછી શું થાય આની અંદર? માટે મારી પાસે નખાય જીસીબી બોલાય બી યાર આ તો એ તો તારી મત નહીં હે ને જોગીજી કહેજો. એ રે શાંતિ રાખ તું શાંતિ રાખ તું આમ જો તો કરી તમને શું કહું આપણે તું ઘડીક ને ઉપર જ 5 મિનિટ ના આવતો અહીંયા આગળ તારે કઈ નહીં કરવાનું તારે હે ને દોડવાનું હું આમ જઉં પછી તું દોડી અને નાહી જા બરોબર આપણે તમારે તારા હાથે આમ સેફટી કાંઈ કહી દઉં ને કે તારા એમ થાય એ કરી લે એને પૈસા આજે નહીં હાલવાના ને કાલે નહીં આવવાનું દોડી અને નાહી જા અને એમ મહિના સુધી દેખાવાનું નહીં એવું લાગે ને તો બાટલી હાલી અને રહીજીનું મર્ડર કરી ખાડામાં દે હું પ્લાન હાલવા માટે આવ્યો તો તમને પ્લાન પછી તમે કમાઈ જા વાહ વાહ ગુડ બાય એટલે હારું જાઉં હારું હાડો હા રહી દીજે મળ્યો હો એકચ્યુઅલી માં કાલે હા નીકળ ઉભા રહો મારતા નહીં પેલા હું તમને ડોહા પેલા મારા પૈસા કાઢ નકા ફાંસી હાલું પેલા રહ્યો ઉભા રહ્યો તમને શું કહું તો હું તમને એક વાત કહું કર્યું ના હા હે ને શેટા જમ ના હા પણ ડોહા હાલો આમ હા હું અહીંયા ઉભો રહું હું તમને એમ કહું કર્યું ના